એલસીબી પોલીસને ગઈકાલે બાતમી મળેલ હતી કે મોહસિન સુમરા અને ઇમરાન સુમરા નામના બે વ્યક્તિઓ છે જે લોકો પોતાના ફેસબુક આઈડી પરથી 1 લાખથી 5 લાખ અને નકલી જે સોનાના બિસ્કિટ આવે છે એના વિડીયોઝ મૂકે છે, ફોટોઝ મૂકે છે. કોઈ પણ વ્યક્તિ હોય એને છેતરપિંડીની ફિરાકમાં હોય છે. એ બાબતે એલસીબી ટીમ દ્વારા આખું વર્કઆઉટ કરતા આ બે વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે અને એનાથી એમના જ્યારે મોબાઈલ જોવામાં આવ્યા ત્યારે ખબર પડી કે મોહસિન સુમરા એમનું એક ફેક ફેસબુક આઈડી છે જેના પરથી નામ છે હાર્દિક પટેલનું, અને ઇમરાન સુમરા જેમનું ફેક ફેસબુક આઈડી છે વિજય સોનીના નામથી. એ લોકો એમના ફેસબુક આઈડીઝ પરથી વિડીયોઝ અને રીલ્સ ને બધું મૂકે છે કે જેમાં 1 થી 5 લાખ અને ફેક આપણા જે સોનાના બિસ્કિટ હોય એના વિડીયોઝ મૂકે છે. આનો ઈરાદો ખાલી ને ખાલી છેતરપિંડી કરવાનો હોય છે, જે બાબતે 2 અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે એ ડિવિઝન ભુજના પોલીસ સ્ટેશનમાં. છેલ્લા 6 માસથી એલસીબી પોલીસ પ્રોએક્ટિવલી એવા કેસીસ રજીસ્ટર કરે છે જેની સંખ્યા છે 21, જેમાંથી ધ્યાન આપવા જેવી વસ્તુ એ હતી કે 16 એવા ગુના છે જે એલસીબીએ પ્રોએક્ટિવલી કર્યા છે અને જેમાં ફરિયાદ સરકાર તરફથી કરી છે. આ ઉપરાંતમાં બીજા 5 ભોગ બનનાર પણ હતા જે લોકોની ફરિયાદ લઈને આના માટે એક્ટિવિટી કરવામાં આવી. આ બધા જ્યારે ભોગ બનનારને આપણે એક્ટિવિટી કરી એમાં જે મુદ્દામાલની રિકવરી થઈ છે એ છે 56,30,000 રૂપીઝની. આ ઉપરાંત 5 લાખ રૂપીઝ એવા હતા કે જે અરજદારોની અરજીઓ પરથી રિકવર કરવામાં આવ્યા અને તેરા તુજકો અર્પણ પ્રોગ્રામ અંડર આ બધા ભોગ બનનારોને પાછા આપવામાં આવેલ છે. આ પ્રકારના જે